મિત્રો હું આવી ગયો છું નવી સવાલ લઈને. તો મૂકી દે તું નહીં લીધું બધું ઠીક છે. ગુડ મોર્નિંગ 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 મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. તો હું બનાવું પૌવા અને ચા. હવે પૂરીની ફરમાઈશ હતી આજે બેનાના બનાવતી કોરા બનાવતી તું દર વખત બેના બનાવી. इसकी फरमाइश की वजह से इम क्या मन तो कड़क वस्तु नहीं खवाती દૂધ પડી છે. दो जता रहे तो तो कड़क वस्तु खावा के मान नहीं खावा ते चे ओला बतावजे ते ખાવાનું તો દાઢથી હે ને એ દોતી કોઈ તું અલે ચોકલેટ ખાય હા એટલે ચોકલેટ કાય એન કરી બળ્યાક બળ્યાક ના ચોકલેટ ખાઉં બટ ચૂસિંગ ખાઉં મતલબ એનો મેલ્ટ કરીને નથી કરી દઉં. બચકું તો ભરીને આમ જોર તો લગાવીને આમ દાંત વડે તાકાત તો લગાવીને તોડવા સમો ચોકલેટ ખાતા ના એ કાલેનું કોણ નેચર હું તો જુઠ્ઠી. તોડું. હું બોડું નેચર બોડું મારી ચોકલેટ માતું મને ધાડ હું પસાડ તૂટે નહીં જતો થોડો હું મને રીચાર્જ તો હું તો થોડો ઉઠાવું થોડો માટે યાર હા થોડું બનીએ જાય યા બધા વાર ના લાગી ને તાણ ગુરુ એવા હી તમારા ગુરુ કુમા ખાઈ જાય. બની જઈએ ચા ફટાફટ પી લઈએ. મિત્રો હું જઉં છું તાર સાયકલ ચલાવવા માટે ભાઈબંધ જોડે. તો તૈયાર થઈ જાઉં હું તો બહાર થોડો પવન ચાલે એટલે પેન્ટ બેન્ટ પહેરતી જુઓ તો કાલે હું ચડો પહેરીને જતો પણ ઠંડી વાતથી જબ્બર કેટલા ઋતુબેન ઋતુબેન કરી આવી જાય ઓહો હો આવું તો ઋતુબેન તો ટેન્ટ હાઉસ બનાવી અલે તારી જમતે અત્યાર અંદર પડી રહ્યું તું સમજે એ હોલ મોટો આ અને તો બધા બેડરૂમમાં બેઠા હતા એ રાઈડે એટલે હું એકલી બેહીનું કરું બહાર બીક લાગે હોલ મોય બીક લાગે ના હું એકલી એ જુઠ્ઠું ના બોલે એ સમજે છે બીક લાગે અમે મેચ અમે ટેન્ટ હાઉસમાં જીતી આટલી બધી પાઇપ હોય ટેન્ટ હાઉસ બનાવવાની ઘર કામ કરતા એટલી બધી તો પાઇપ હોય પેલું પોણી આ ઘરમાં પેલું એવું કહેવાય અમે પાઇપ પોણીની પાઇપ લઈ બનાવતા એટલી બધી પાઇપ હોય આલો આ બધા પેલા જોઈન્ટ જોઈન્ટ ઓને ભરાવાના તો ઋતુબેન આવું બનાવશી ઘેર રહીને ઓના અમાર ખાવાનું બનાવવાનું મેં કરી પ્રોબ્લેમ એ તો મિત્રો ખાવાનું બની ગયું છે અને બનાવશો રોટલો રોટલી છે રોટલાની ચડો અને સેવ અને પાપડનું શાક પણ અંદર ખબર નહીં હું પણ અંદર કદાચ ભાતી આ દાળ ગોળ ચમ સમારો રતલાની સેવનો પાપડ. હા પપ્પા અકા રતલામી સેવના પાપડનું શાક બનાવ્યું પાપડ જોડે ખાવા તું તો એમ કેમ તમારા પાપડ નહીં ખાઓ નહીં શીખવું ચાલશે. તો ખાલી કીધું એમ રતલામી સેવના પાપડનું શાક બનાવ્યું હાના જોડે ખાવા પાપડ જોડે એટલે એમ કીધું મેં કે રતલામી આ બે આટી ખાવી હે? ખાવી તારે ગરમ થાય ગરમ ના થાય દાળ દાળ ગરમ જ છે. હા તો લે ચાલશે ફિર તિંગ બાટી ખામલ છે કાલની ફટાફટ ખાઈ લઈએ અને અમે ટેન્ટ હાઉસ બનાવ્યું પણ આખું બન્યું જ નહીં કે છનું છે અંદરથી દેખાય જો તમે બતાવો આ લાઈન હે ને આ રહી આ જો એ રે લાઈન છે ને તે આટલા જે પાઇપો હોય ની જોડે મેચ નહીં કરતી અને અંદર અમે સિમેન્ટ બિમેન્ટ નંખીને બનાવ્યું ને રૂધું એક કી દાળ બની ગયું જો
સિમેન્ટ વિમેન્ટ નાખેલું હતું તો તકિયું નાખી દીધું અંદર રાતે એકણ ઊંઘશે રસોઈ બી જશે ના 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 ઊંઘવાનું फट ચાલ ઊંઘી રહ્યો તો શું થાય हमको फटता है इधर પેલો દરવાજો ખુલ્લો રાખશું જા ના હો ભાઈ તાપા તો હમણાં ખાયલા ભેગા ભાઈ પેટના દરવાજો વાકી એ ખુલ્લો રાખી પપ્પા ખબર નહીં ચમ દરવાજો વાગવાન કોઈ ઋતલી એકણ ઊંઘન તો દરવાજો ખુલ્લો રહે બોલો મંજૂર તેમ પેલી એ બાજુ દરવાજો ना मुंह करे टेंट हाउस का पेन दरवाजा में मारो कर दे टेंट हाउस का दरवाजा पर दरवाजा फिर बाजू रखवानो अंदर की तरफ તો ટેન્ટ હાઉસ ના જાય એમાં ना है बट इन तो रे ना कि मन भीख ना लागे પણ હું કરવાનું ખબર આ જે દરવાજો હોય ને આ એકણ આયરા દરવાજામાં ડાયરેક્ટ મૂકી દેવાનો ઋતલી આમ બહાર નીકળે ને ટેન્ટ હાઉસમાં ડાયરેક્ટ પેલા હોમે રૂમમાં हां એવું કોણે જોઈ લે આ એ સોટા પડી તોથી છે કઈ કણ ઊંડી ના આવો છોટા આવો આયા છોટા આયા આ એ મારા સટકી એટલે પડી ગયો આ છે પોણે હાથે હાય હાય કોણે તો ઉડે હશે તો કણ છોટો પડે તો નહીં કણ પપ્પા હાથ ઉપર આવીને પડ્યો ઋતુ કોણે તને ઉડાડી લેજો અમે આવી ગયા છે બાર ઓટો મારવા માટે સ્કૂટર લઈને ઓના લીધે હાલ હું પડો હાથ ઓના લીધે આ ચમનના લીધે એ ચમનના લીધે પડો જ હું એને છે ને તે આયર્યું દેખાય આયર્યું હા એ દબાઈ રાખ્યું હતું એક સ્કૂટર હેડ જ જતું હતું હું બોલ્યો ને તાણા છોડ્યું મને નકર ઠોકાઈ જવાના હતા આજે ચોક એ બતાવવા લઈને આવ્યો નહીં પણ એ કહેતો તો પેલું અમે ઘરને ચેવી લાઈટો લગાવી ઇન્ડિયા આપણે દિવાળીમાં થાય ને એવી પણ ઇન્ડિયામાં અલગ લાઈટો મળી તું ક્યાં દેખ મમ્મી તો પપ્પાને સેટર પહેરીને આવી જઈએ ઠંડી આવી મેં કીધું પહેલા તો મારું અંદર હતું તો બહાર કાઢવા ગઈ ચાલો પાપા તો કરી દઉં કેટલા વાગે 10:51 થઈએ 11 વાગવા આવ્યા अरे पकड़ी हड्डी तो के अंदर डर बैठिए ચેવું અંધારું જોતો કરે कोई बात અમે ઘેર આવી ગયા છીએ ચોખ્ખો વરસાદ પડતો હતો એટલે અમે ઘેર આવતા રહ્યા ફટાફટ ત્યારે વાગ્યા છીએ 11:41 તો આજ માટે આટલું જ મળીશું કાલે શુભરાત્રી